જય ગૌ માતા. નીલકંઠ પ્રાકૃતિક ફાર્મ, નાના મુંજિયાસર, તાલુકો બગસરા, જિલ્લો અમરેલી. આજે અમે આ ગૌ આધારિત ઝેર મુક્ત ખેતી કરી છે એની મુલાકાત માટે વડોદરાથી દર્શનભાઈ ઠાકર પારગી અત્યારે આપણે ખેતરની મુલાકાતે આવ્યા છે. 6 વર્ષ પહેલાં કોરોના પહેલાં આવ્યા હતા અને ત્યારે અમે માત્ર સામાન્ય એવી ખેતી કરતા હતા કે જે એટલું બધું નહોતા કરતા. અને આજે 6 વર્ષે આવીને એ તો પ્રભાવિત થયા કે આ તો તમે ઘણું બધું મળ્યા કરવા. અને જીવામૃત, બીજામૃત, 10 પર્ણી અર્ક, આચ્છાદન, આ બધા આયામોનો અને દેશી બીજ, આ ડુંગળીમાં અમે દેશી બીજ વાવ્યું છે. તો એ વિશે અમારા અનુભવો કેવા છે એ દર્શનભાઈ વાત કરશે. 6 વર્ષ પહેલાં અહીંયા આવ્યો હતો, ખ્યાલ આવી ગયો કે પરસોત્તમભાઈ પોતે ખરેખર આ જીવ છે કે એને ઓર્ગેનિકમાં જવું છે, શીખવાની ખૂબ ઈચ્છા હતી, એ પણ મને ખ્યાલ આવી ગયો. અને સતત ભલે હું 6 વર્ષ પછી આવ્યો છું પણ એવું ખબર પડી કે સતત નવું કંઈક કરતા રહ્યા, નવો પ્રયોગ કરતા રહ્યા. આગળ જોયું તમે જે પેલું કુંડીનું કર્યું છે એ મને વિડીયો તમે 2 વર્ષ પહેલાં મોકલ્યો હતો. 2 વર્ષ પહેલાં એ મેં અત્યારે પ્રત્યક્ષ જોયું. એટલે વિડીયો હોય અને તમે પ્રત્યક્ષ જોઈને ઘણો ફરક પડે છે. અને એટલે જ હું રખડવા નીકળ્યો કે ભાઈ આપણે જોઈએ તો ખરા, મને 2 વસ્તુ જાણવા મળે, એમને હું કંઈક મારી પાસે હોય તો હું આપી શકું. એટલે તમે જે આખું કર્યું ને, અને જે એ વખતે જે તમે કરતા હતા લગભગ 1 કે 2 કે 4 પાક હતા, ભલે આપણે ખૂણામાં ભેગા થયા હતા તો ત્યાં બધું ટમેટાનું બધું હતું, પણ અત્યારે તો ઓછામાં ઓછા 15-20 પાક તો મને દેખાઈ રહ્યા છે નાના મોટા થઈને, જે ભલે ઘર માટે હોય કે વેચવા માટે હોય, પણ એ મુખ્ય મધમાખી માટે અને આપણે ખાવા માટે. અને ખાસ તો એક જે કહે ને કે ઇકોસિસ્ટમ ડેવલપ કરવા માટે આ બધું જરૂર હોય છે કે મિશ્ર પાક પદ્ધતિ એ જ સાચી ખેતી પદ્ધતિ છે. એટલે એ તમે અહીંયા કરીને દેખાડ્યું છે, એ બહુ અગત્યનું છે. એટલે મારે પણ, હું હંમેશા ખેડૂતને જ કહેતો હોઉં છું કે તમે ફક્ત એક જ પાકને કંઈક સિંગલ હાર્વેસ્ટર ચાલી ગયું એટલે મારા ઘઉં ઘરમાં આવી ગયા તો એમાં કંઈ તમને પ્રોફિટ થવાનું નથી. એ દળી તમે પૈસા એગ્રોવાળાને આપવાના છે. એની જગ્યાએ આ બધું કર્યું છે એટલે આખું ઘર પણ ચાલે છે. અને પોક બનાવ્યો. પોક તો તમારો બહુ સરસ, તમારો પોક મેં ખાધો. અને કાલ રાત્રે જે આપણે એ ખાધું, જાદરિયું ખાધું, તો એમાં તો એમ થાય કે આંગળા જ ચાટતા હતો. અને એ વસ્તુ સરસ છે. ડુંગળી, હા તમારી હમણાં ચાખી મેં તમારી ડુંગળી, અને મીઠી લાગી, બહુ તીખી નહીં, અને છતાં એની જે સુગંધ હોય ને એ આમ મજા આવે કે હજી એક ખાતું હોય તો આપણે 2 ખાઈ શકીએ. તમારા પાન ચીમડાયા નથી, પાન એવા ને એવા રહે છે. એનું કારણ છે આ ડુંગળી જે વાવેતર કર્યું છે આ અમારા ફાર્મમાં અત્યારે 1.48 કાર્બન છે. ઓહો, એનું આ પરિણામ છે. લોકોને ખેડૂતોને અમે એ કહેવા માંગીએ છીએ કે તમારી જમીનનો કાર્બન વધશે તો જ છૂટકો છે, નકર ગમે એટલા મત્સ્ય ઉપરથી કાંઈ નહીં થાય. અને એ કાર્બન વધારવા માટે આપણા જ ખેતરનો કચરો આપણા જ ખેતરમાં ઉમેરીએ. સાણિયું ખાતર અમે કુંડ બનાવ્યો છે, ભાઈએ જોયો દર્શનભાઈએ કે કુંડ આખો ભરી દઈ કચરો અને સાણિયું ખાતર, અને એમાંથી ભરી અને એનું પાણી પાઈ, એવું 20 વખત પાણી પાઈ. અને 20 વખત પછી તમે જુઓ તો એ આખું ભવિષ્યનું ખાતર.